આ માયાવી બજાર છે ને માયા બજારની અંદર જોવામ ને જોવામ આપણો આયુષ પૂરો થઈ જવા બેઠો. હા એટલે ભાઈઓ માટે પણ આપણે ઘેર જે છે એ આપણો લક્ષ્મીજી છે એટલે ઉમરા વારીને રાજી રાખતા રહેજો. એમને થોડુંક હેતે અઠવાડિયે પાછું થોડું હખણું લાઈન ખવડાવતા રહેજો નહીં. હા બહેનોએ પોતાના પતિને જોડે જમવા બેહવાનું. બર્યું બપોરના જમવા હોજે જ ઘેર આવતો હશે ને નહીં. અને જેદાર ભગવાનને જમાડવાની ઈચ્છા થઈ જાય તેદાર જોડે બેહાડીને એકાદ કુવારીઓ મોઢામાં ગલાઈ દેવાનો. જો નહીં ખાય એવો તો હવામ બાથેડ્યો મારસ. અને જે ખાય એવો છે તો બચારાને કશું નહીં. પેલો મોહ ખાતો હોય તો બહાર ઝોપે બેઠો હોય. વિઠ્ઠલ કેટલી જગ્યાએ આવું ચાલે. અલા ના બેહાય વામે બેસીએ જોડે જોડે બેસીએ અને કહેવાનું એને વામે બેસીએ ખાટું મોરું કહેજો તમને કહેવાનો અધિકાર છે. ખાટું મોરું કહેજો તમને કહેવાનો અધિકાર છે. પૂરણ ભાવે જમજો વાલા પીરસી મે થાળી. પૂરણ ભાવે જમજો વાલા પીરસી છે થાળી. પૂરણ ભાવે જમજો વાલા પીરસી મે થાળી. પૂરણ ભાવે જમજો વાલા પીરસી ને થાળી. પૂરણ ભાવે જમજો વાલા પીરસી મે થાળી. ખાટું મોરું કહેજો તમને કહેવાનો અધિકાર છે કે નહીં વિઠ્ઠલમાં. એક બેનના ઘરવાળા કોમેથી આવીને પાણી માંગ્યું કે પાણી લાવી દે. 12 રૂપિયા બચારા તો આવો એમ બેઠા બેઠા ટીવી જોવે. રિમોટ કંટ્રોલ હાથમાં ચેનલો બદલાય. પેલા ના મનમાં નહીં હોભ્યું પછી બૂમ પાડી કે પાણી લાય તોય ના હોભ્યું. આમ જોઈને પાછું મોઢું ફેરવી લીધું. પછી કયું પાણી લાય તોય ના હોય. પછી દકરાયો સંભળાતું નહીં કે તને કહું છું પાણી લાય. તા વણે જેટલો અવાજ વધાર્યો તા મહીવાળો એ અવાજ વધાર્યો કે તારા ભાજી જ્યાં છે લઈને પી લે ને.